ઉમરગામ તાલુકાના સરોંડા ગામના પ્રગતિશીલ ખેડૂતે મોંઘા શાકભાજીના બિયારણનો ખર્ચ ઘટાડવા અનોખો પ્રયોગ કરી સફળતા પ્રાપ્ત કરી છે. મૂળ નારગોલ તેમજ સરોંડા ગામે 11 એકર જમીન ધરાવતા ભારતીય કિસાન સંઘના માજી પ્રમુખ ઈશ્વરલાલ પી પટેલ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેઓ જીવામૃતના તજજ્ઞ તરીકે જાણીતા બન્યા છે. વર્ષ દરમિયાન તેઓ 1500 લીટર જીવામૃત તૈયાર કરે છે. તે ઉત્પાદન ઉપરાંત તેઓ વર્મી કમ્પોસ્ટ ખાતરનું પણ ઉત્પાદન કરે છે. આ થકી ખેડૂતોને વેચાણ કરી તેઓ આવક પણ મેળવે છે. તેમની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી આજુબાજુના ખેડૂતો માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તેમને અનેક વખત સન્માનિત પણ કરાયા છે, જે રાજ્યના અનેક સ્થળે યોજાતા કૃષિ મેળામાં ભાગ લઈ ઉમરગામ તાલુકાનું નામ વધાર્યું છે. સેવાભાવી સ્વભાવવાળા તેમજ કંઈક નવું કરવાનો ઉત્સાહ તેમનામાં હંમેશા રહ્યો છે. તેમના દ્વારા અનેક પ્રયોગો કરાતા હોય છે. જ્યારે તાજેતરમાં જ તેમણે એક ટામેટીના છોડમાંથી અનેક ટામેટાના છોડ તૈયાર કરવા માટેનો પ્રયોગ કર્યો છે. જે દરમિયાન તેમણે એક ટામેટીના જૂના છોડની ડાળીઓ સ્ટ્રીમિંગ કરીને એક છોડમાંથી 10થી 15 રોપા તૈયાર કર્યા હોય તેવું બતાવ્યું હતું. કાળઝાળ મોંઘવારીમાં ખેડૂતોને મોંઘા હાઇબ્રિડ બિયારણ ખરીદી કરવા માટે આર્થિક બંધારણ પડતું હોય છે. બિયારણ દ્વારા તૈયાર થતા રોપા માટે 1 મહિનાથી વધુ સમય વીતતો હોય છે. ઘણી વખત બિયારણ ફેલ થવાથી રોપા તૈયાર ન થતાં પાકનો યોગ્ય સમય નીકળી જતો હોય છે. આ તમામ બાબતનો રામબાણ ઇલાજ ખેડૂત ઈશ્વરભાઈ પટેલે કર્યો છે. તેમણે જૂના ટામેટીના રોપામાંથી 1 મહિનાથી વધુ સમયના રોપા હોય એટલા મજબૂત રોપાઓ તૈયાર કરી ટામેટાના પાક લેવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે આ કરવાથી બિયારણનો ખર્ચ તો ઘટ્યો છે, સાથે સાથે ઝડપી ખેતી પણ કરી શકાય છે. ઈશ્વરભાઈને મળેલી આ સફળતા જોવા માટે આજુબાજુના અનેક ખેડૂતો તેમની વાડીની મુલાકાત લઈ રહ્યા છે. તેમને મળેલી આ સફળતા બાદ સ્થાનિક સરપંચો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. એક ખેડૂતે કરેલ સફળ પ્રયોગ ઉપર જિલ્લા ખેતીવાડી અધિકારી ધ્યાન દોરી આ નવતર પ્રયોગને રાજ્ય સ્તરે અમલ કરાવે તો શાકભાજી કરતા ખેડૂતોમાં નવી ક્રાંતિ આવી શકે એમ છે. ઈશ્વરભાઈના જણાવ્યા મુજબ તેમના પ્રયોગો અન્ય ખેત ઉત્પાદન માટે પણ ચાલી રહ્યા છે, જે ખેડૂતોના હિત માટે છે.